આજે મમ્મી નથી ને તો જાતે ચા બનાવી લીધી છે. જક્ષુ હે ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આજે તો મમ્મી એટલે કે ગઈકાલે જ ગયા છે, પરંતુ આજે મમ્મી નથી, પૂનમ ભરવા ગયા છે. એટલે આજે તો હું, પપ્પા અને વૃષભ અમે ત્રણ જ ઘરે છીએ અને જક્ષુ પણ. અત્યારે ધુમ્મસ સવારમાં એટલો દેખાઈ રહ્યો છે કે સૂર્યનારાયણે હજુ દર્શન નથી દીધા. તમને મારા ફેસ ઉપર થાક દેખાતો જ હશે, કારણ કે ગઈકાલે બહુ જ થાકી ગયા હતા. તમે જોઈ શકો છો હજુ પણ સૂર્યનારાયણ ક્યાંય દેખાતા નથી. હવે કેટલા વાગે દેખાય શું ખબર. અને ધુમ્મસ તો આમ તમને કેમેરામાં નહીં દેખાતો હોય, વિડીયોમાં, પણ બહાર બહુ જ ધુમ્મસ છે. દૂરનું એટલું ક્લિયર દેખાતું પણ નથી, બાકી અમારે અહીંયાથી બ્રિજ ઉપર જાવતા જતા વાહનો બધા દેખાય. સવારના 8 વાગી ગયા છે. પપ્પાએ અહીંયા પૂજા કરી લીધી છે અને આજે મમ્મી નથી ને તો જાતે ચા બનાવી લીધી છે. પપ્પા કે તારે ઉઠવું નથી, હું જાતે ચા બનાવી લઈશ. અને નાસ્તો કરવા બેસી ગયા છે. જક્ષુ જાગી ગયો દીકા? પીનટ બહુ ભાવે. નાનાને ગુડ મોર્નિંગ કર દે. નાનાને ગુડ મોર્નિંગ કર દે દીકો. ગુડ મોર્નિંગ બોલો. બોલ. चना છે पीनट. जक्षु को खाना है? हाँ, બહુ ભાવે. મને ભાઈ હજી ઉઠ્યા જ છે ને એટલે 8:30 પોણા 9 થયા છે ને જક્ષુભાઈ અહીંયા જાગી ગયા છે. કે જક્ષુ ગુડ મોર્નિંગ બોલો. બોલો. જક્ષુ હે યાર બારે ચલો. છુપાઈ ગયો છો તું? ચલો બાર ચલો. नहीं करने का है. नहीं ચલો બ્રશ કરવાનું, નાઈ કરવાનું. આજે એવું લાગે છે કે મમ્મી નથી, તો આજે અમારા ફેમિલીમાં બધા જેન્ટ્સે હાથમાં કામ લઈ લીધું છે. સવારે પપ્પાએ ચા બનાવી હતી અને અત્યારે વૃષભે ચા બનાવી લીધી છે અને ચા અને વેફરનો નાસ્તો કરવા માટે બેસી ગયા છે, કારણ કે આજે છે ઉપવાસ. અમારે કન્યાદાન કરવા માટે બેસવાનું છે, તો સવારથી જ્યાં સુધી કન્યાદાન ના થાય ત્યાં સુધી અમારે ઉપવાસ કરવાનો છે. હાલે જક્ષુ અહીંયા નાઈને રેડી થઈ ગયા છે. હાય જક્ષુ. સવારના 10:30 થઈ ગયા છે અને જઈ રહ્યા છીએ. અમારે એક ફ્રેન્ડ જર્મનીથી આવ્યા છે અને મળવા માટે. તો ચાલો હવે નીકળીએ. 10:30 તો થઈ ગયા છે, પછી જમવાનો ટાઈમ થાય ત્યાં સુધીમાં પાછા આવતા રહીએ. આજે બા નથી એટલે નાનાએ ડ્યુટી સંભાળી છે ચા દૂધ પીવડાવવાની. હે જક્ષુ? નકર બા અહીંયા બેસાડીને તને પીવડાવી દે ચા દૂધ. फिनिश करने का है. हो गया अभी वो बाद में. અત્યારે અમે મળવા જઈ રહ્યા છીએ મારા સ્કૂલ ટાઈમના ફ્રેન્ડને, અને એપ્રોક્સ 2 વર્ષ પહેલાં એના જ્યારે મેરેજ હતા ત્યારે મળ્યા હતા, અને એ પછી એ જર્મની શિફ્ટ થઈ ગયા હતા, એટલે 2 વર્ષથી એમને મળાયું જ નહોતું. અને આ વખતે સારો મેળ પડી ગયો છે, તો અમે વિચાર્યું કે ચાલો જોડે એને મળતા જઈએ. કોણ છે ઈ? કોણ છે? હે ઈ? બીજું કોણ છે અંદર? તાર ફ્રેન્ડનું નામ શું છે? બોલ. બહુ બધા. પણ તાર ફ્રેન્ડનું નામ શું છે ઈ તો કે? હે આ તો હું બની હતી. ઈ શું બની તું? હે વાવ. આ જે ઢીંગલી હતી એ મારા ફ્રેન્ડની છોકરી છે અને એ બહુ જ ક્યુટ છે. તો ચાલો ફ્રેન્ડને ત્યાંથી મળીને હવે ઘર તરફ પાછા જઈએ, કારણ કે હજુ ઘરે જઈને થોડી ઘણી રસોઈ પણ કરવાની છે. આમ તો મમ્મી બધું પ્રિપેર કરતા જ ગયા છે ગઈકાલે. 12:30 થઈ ગયા છે. ચાલો હાંડવો બનાવી નાખીએ ફરાળી, અને ગાજરનો હલવો પણ છે. આજે ઉપવાસ છે તો ફરાળ કરી નાખીએ. 3 વાગ્યે જાન ઉઘલવાની છે, એટલે 1 વાગ્યે આપણે પાર્લરમાં જવાનું છે. એટલે ફટાફટ ખાઈને
ફ્રી થઈને નીકળી જઈએ. મમ્મી ગઈકાલે પૂરી બનાવતા ગયા હતા એટલે પપ્પા કહે કે હું આજે પૂરી જ ખાઈ લઈશ. ક્યાં ગયો છે જક્ષુ? મમ્મ ખાવા ગયો તો? ઓ આ તો જક્ષુ પૂરાઈ ગયો તો હે. છેલ્લો હાંડવો મારો બની રહ્યો છે અને પપ્પા અને વૃષભને જમવા માટે બેસાડી દીધા છે. કેટલા ખાઓ ખાઓ. ચાલો આવી જાઓ બધા જમવા માટે. જમીને ફ્રી થઈને હું નીકળી ગઈ છું પાર્લરે જવા માટે, કારણ કે 3 વાગે આપણે પાછા મારા કાકાજીને ત્યાં પણ પહોંચવાનું છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.